તો જિલ્લામાં મારે રિવિઝન પહેલાં થઈ ગયું અને પછી નવા જિલ્લા આજના કર્યા. રિવિઝન મેં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, મહેસાણા, પછી ગાંધીનગર અને ખેડા. કાલે ખેડા સુધી કર્યું હતું, તો ત્યાં સુધીનું પહેલાં રિવિઝન કરી લીધું. અહીંયા સુધી હતું રિવિઝન. અને પછી પંચમહાલથી આજ સ્ટાર્ટ કર્યું. તો પંચમહાલ, ગોધરા અને આણંદ આ 3 જિલ્લો મેં આજે કર્યો છે અહીંયા સુધી. કાલથી વડોદરા કરવાનું છે. ચાલો હવે ઘરનું કામ થોડુંક છે એ પતાવી લઈએ ને પછી પાછા વાંચવા બેસી જઈએ. તો આજથી મેં કરંટ પણ દરરોજ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. કરંટમાં હું દરરોજ અડધી કલાક કરંટ કરીશ. હવે પહેલાં અગાઉનું મેં કરંટ થોડુંક કરેલું છે. પહેલાં એ બધાનું રિવિઝન જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી નવું કંઈ સ્ટાર્ટ નહીં થાય. તો રિવિઝનમાં ગયા સન્ડે મેં છે ને 10 વીક સુધીનું રિવિઝન ઓલરેડી કરેલું છે. જે તમે જો વિડીયો રિવિઝનવાળો ના જોયો હોય તો જોઈ આવજો પહેલાં. તો રિવિઝન 10 સુધીનું અત્યારે હું પહેલાં કરીશ અહીંયા સુધીનું. અને પછી નવું જો એકાદું થશે 11, 12 જે થશે એકાદું 2 એ પણ કરી લેશું. તો આજ માટે એટલું કરંટ માટે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો કરંટમાં મારે અત્યારે 10 સુધીનું રિવિઝન થઈ ગયું છે અને પછી 11મું પણ મેં કરી લીધું છે. તો જો 11મું અહીંયા સુધી છે, આટલું ને અહીંયા સુધી. તો એ પણ મારે વચાઈ ગયું છે. તો કરંટનું આજે મારું કામકાજ થાય છે અહીંયા પૂરું. હવે મારે કરવાનું છે ગણિત. મેથ્સમાં મેં કાલેની ને પરમ દિવસે નળ અને ટાંકીવાળો ચેપ્ટર કર્યું હતું. તો એનું પહેલાં થોડુંક રિવિઝન કરી લઈશ. પછી ટકાવાળીવાળો ટોપિક કાલે અડધો થયો, તો આજે અડધો હજી આજે પૂરો કરવાનો છે. તો ટકાવાળીનું પણ જેટલું કાલે કર્યું તો એનું પહેલાં રિવિઝન કરી નાખીશ અને પછી પાછું જે અડધું બાકી છે એ સ્ટાર્ટ કરી દઈશ. તો ચાલો શરૂ કરી દો. તો અત્યારે બપોરના 12:30 થયા છે અને મારે ટકાવાળીવાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. આજે તો હું બહુ ખુશ છું, કારણ કે ટકાવાળીવાળો ટોપિક કમ્પ્લીટ મને બધાથી અઘરો લાગતો હોય ને તો એ ટકાવાળીવાળો ટોપિક એ મેં પૂરો કરી નાખ્યો. મજા આવી ગઈ આજ તો. ચાલો એ કમ્પ્લીટ થઈ ગયો. હવે ગુજરાતી ફટાફટ કરી લઈએ પછી જમી લઈએ. અત્યારે મારે ગુજરાતીના સમાનાર્થી શબ્દોવાળા ક્વેશ્ચન કરવાના છે ખાલી. ટોપિક તો આખો થઈ ગયો છે. હવે ખાલી ક્વેશ્ચન આન્સર જે પૂછાયેલા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ બધાય કરવાના છે. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ ને પછી ભૂખે લાગી ગઈ છે એટલે જમી લેવા હતા. પણ પહેલાં પૂરું કરી લઈએ એટલે આજ બપોર સુધીનું બધું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય. ચાલો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. અમે કાલે કરી લીધા હતા, અહીંથી કરવાનું છે. એમ તો છે થોડાક, કેટલા પેજ છે? 2, 3, 4, 5, 6. ઓકે, થઈ જશે. ચાલો ફટાફટ સ્ટાર્ટ કરો. અત્યારે મેં વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા સુધી તો હું પહોંચી ગઈ. ક્વેશ્ચન આન્સર અટેમ્પ કરવામાં પણ મને ભૂલાઈ ગયો. અગાઉનું તો રિવિઝન જ કર્યું જ નહીં આમાં. તો હું એક કામ કરું, આ એક પેજ પૂરું કરી લઉં અહીંયા સુધીનું અને પછી રિવિઝન જે આપણે દરરોજ કરીએ છીએ એ પહેલાં કરવું જ પડશે, કારણ કે આની કાળજીવાળો આખો ટોપિક આપણે કરવાનો છે. અને બીજું કદાચ આ એ કરવાનું હતું કે નહીં, મને કેમ યાદ નથી આવતું આજે. હા, આટલું જો અહીંયાથી 1, 2, 3 અને આ આની કાળજીવાળો ટોપિક એટલું કરવાનું છે શાયદ આ અઠવાડિયાનું. તો ચાલો ફટાફટ કરી લઈએ. થોડુંક એમ થતું હતું કે કદાચ આ કરવાનું હશે કે નહીં કરવાનું હોય, પણ મેં પાછું મારો જે પાછલો વ્લોગ હતો એ મેં જોઈ લીધો અને એમાંથી હું કન્ફર્મ થઈ ગઈ કે આ મારે આ 2 પેજ અને આ 3 પેજ આ કરવાના છે અને અનેક આરતી કરવાના છે. ઓ બાપરે! તો ચાલો પહેલાં હું જમી લઉં ને પછી પાછી બેસી જાઉં વાંચો, કારણ કે ભૂખ લાગી ગઈ છે. વાંધો નહીં, હાલો જમીને પાછા બેસી જાય. તો જમવામાં આજ ભરેલ મરચાંનું શાક છે અને રોટલી છે. તો ચાલો જમી લઈએ પછી પાછા વાંચવા બેસી જાય ફટાફટ. તો હું અત્યારે જમીને પાછી વાંચવા બેસી ગઈ છું. પહેલાં રિવિઝન કરી નાખું ફટાફટ, પછી જ્યાં આપણે અધૂરું છે ત્યાંથી આપણે ક્વેશ્ચન પાછા અટેમ્પ કરશું. ચાલો શરૂ કરો.
અત્યારે બપોરના 3 વાગ્યા છે અને મારે ગુજરાતીનું કામકાજ પૂરું થઈ ગયું છે. ગુજરાતીમાં બધા ક્વેશ્ચન આન્સર એ થઈ ગયા છે. અગાઉનું રિવિઝન એ બધું કરી લીધું છે. તો ચાલો હવે ભૂગોળ સ્ટાર્ટ કરીએ. હવે હું બેસી ગઈ છું ભૂગોળ કરવા માટે. ભૂગોળમાં આજે મારે ચેપ્ટર નંબર 9થી લઈને ચેપ્ટર નંબર 12 સુધીનું તો પહેલાં રિવિઝન કરવાનું છે અને એ રિવિઝન થઈ જાય પછી મારે 13 અને 14 આ 2 ચેપ્ટર આજે પૂરા કરવાના છે. એટલે ધોરણ 8 આજે કમ્પ્લીટ થઈ જાય. તો આજે તો ગમે એમ કરીને આજે ધોરણ 8 તો કમ્પ્લીટ કરવું જ છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 9થી. આ રિવિઝન છે એટલે આ તો ફટાફટ થઈ જશે. ચાલો